નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. કેરાના કીર્તિકુમાર વેલજી પાચાણી પરિવારના આર્થિક સહયોગથી લાયન્સ હોસ્પિટલમાં 99 આંખના ઓપરેશનો થયા. અક્ષર નિવાસી કાંતાબેન કીર્તિકુમાર પાંચાણીના આત્મશ્રેયાર્થે અને પુત્રી ચિરંજીવી ખુશાલી સાંગે ચિરંજીવી પુનિતકુમારના લગ્ન પ્રસંગ નિમિત્તે દાતાશ્રી કીર્તિકુમાર વેલજી પાંચાણી પરિવાર કેરા નૈરોબી તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના 99 જરૂરિયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશનો કરાવાયા, જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નંબર 192નું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું. સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા. હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ, સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું, જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી કીર્તિકુમાર વેલજી પાંચાણી, શ્રીમતી રક્ષાબેન કીર્તિકુમાર પાંચાણી, શ્રી હિરેન કીર્તિકુમાર પાંચાણી, શ્રીમતી હેતલ હિરેન પાંચાણી, વિહાન હિરેન પાંચાણી, સુનિલ કીર્તિકુમાર પાંચાણી, અંજના સુનિલ પાંચાણી, અક્ષય કીર્તિકુમાર પાંચાણી, ખુશાલી કીર્તિકુમાર પાંચાણી, પુનિત દીપક ચુડાસમા, શ્રીમતી જશુબેન મુકેશ પાંચાણી, ડિલન મુકેશ પાંચાણી, ડેનિલ મુકેશ પાંચાણી, પ્રફુલ વેલજી પાંચાણી, શ્રીમતી રેખાબેન પ્રફુલ પાંચાણી, પ્રીતુલ પ્રફુલ પાંચાણી, વિષ્ણુ પ્રફુલ પાંચાણી, વિશ્રામ કરશન પાંચાણી, શ્રીમતી પ્રેમબાઈ વિશ્રામ પાંચાણી, રસિક વિશ્રામ પાંચાણી, શામજી કરશન પાંચાણી, શ્રીમતી વાલબાઈ શામજી પાંચાણી, ભરત શામજી પાંચાણી, રમેશ વેલજી વાઘજીયાણી, શ્રીમતી ધનુબેન રમેશ વાઘજીયાણી, વિશ્રામ ધનજી લાઘાણી, શ્રીમતી જયશ્રીબેન વિશ્રામ લાઘાણી, દીપકભાઈ જાદવજી ચુડાસમા વેવાઈ, શ્રીમતી ઇન્દિરાબેન દીપકભાઈ ચુડાસમા, દેવ દીપક ચુડાસમા, જયદીપભાઈ જાદવજી ચુડાસમા, કાંતાબેન ભરત પાંચાણી વગેરે સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના ચેરમેન MJF લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આજના પ્રોજેક્ટ ચેરમેન લાયન શૈલેષ માણેકે લાયન્સ ક્લબ ઓફ ભુજની સેવાકીય પ્રવૃત્તિઓથી સર્વેને માહિતગાર કર્યા હતા. લાયન્સ ક્લબ ઓફ ભુજમાંથી ઝોન ચેરમેન લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન નવીન મહેતા, લાયન મનસુખ શાહ, લાયન હિરજી વરસાણી, લાયન શૈલેષ ઠક્કર તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ અને આભાર વિધિ લાયન વિપુલ જેઠીએ કરી હતી. મારું નામ દીપકભાઈ જાદવજીભાઈ ચુડાસમા છે. મારો જન્મ મોમ્બાસામાંથી છે, કેન્યામાં. અત્યારે મારું રહેવાનું આપણે પર્થ ઓસ્ટ્રેલિયામાં છે અને હું વાળંદનું કામ કરું છું. આપણી પોતાનું બિઝનેસ છે યંગ. અને આ જે અમે કીર્તિભાઈના નિમિત્તે અમે પેલી ફેરે આ બધું જોયું છે અને બહુ આનંદ થયો આ બધું વ્યવસ્થામાં. ઇનફેક્ટ મારું એ આંખનું ઓપરેશન થયું હતું, આ બધું જોઈને મને મારું આંખનું ઓપરેશન યાદ આવ્યું. અને આ તમે જે વ્યવસ્થા કરી છે બહુ ખુશ થયો. અને હું એમ મારી બનતી કોશિશ કરીશ કે જેમ બને એમ ફૂલ નહીં તો ફૂલની પાકડીનું યોગદાન દેશું. બહુ ખુશ તો જે વ્યવસ્થા કરે છે, જેનાથી આપણે ગરીબોની જે સેવા થાય છે અહીંયા આગળ બહુ ખુશ જોઈને. વ્યવસ્થાએ બહુ સારી કરી છે અને બધું જોઈને આપણે બહુ આનંદ થયો છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે આંખના ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવેલ છે, જેના મુખ્ય દાતા છે અમારા કીર્તિભાઈ પાંચાણી કેરાના છે. એમના વાઇફ કાંતાબેનની સ્મૃતિમાં આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એમની સાથે
કેરા ગામના જ બીજા મિત્રો આવેલા છે, એમના વેવાઈ પણ છે. ખીમજીભાઈ એમના મિત્ર છે, મારા પણ મિત્ર છે, કીર્તિભાઈ છે, ધનલક્ષ્મીબેન છે અને દીપકભાઈ પણ છે. તો આપણે એમની પાસે ભુજ હોસ્પિટલ LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ વિશે અને એની સેવાકીય પ્રવૃત્તિ વિશે થોડાક અભિપ્રાય જાણીએ. ખીમજીભાઈ. મારું નામ છે ખીમજી જાદવા વસ્તાની, ગામ છે કેરા, ધંધાકીય અમે છે નાયરોબીમાં હાલે, અને અમારું કામ ચાલે છે ત્યાં સ્ટીલનું, કોઈ બી ટાઈપના સ્ટીલ વર્ક હોય એ બધા કરીએ છીએ. અમે લાયન્સ હોસ્પિટલની મુલાકાતે અમે આવ્યા છીએ. તો જે તમે પ્રવૃત્તિઓ અહીંયા કરી રહ્યા છો એ પ્રવૃત્તિઓ અમારા માટે, મેં તો આજે આ પહેલી વાર આ બધું જોયું અને હું એટલો બધો ખુશ થયો છું કે આ આંખોમાં આંસુ આવી ગયા. એટલું બધું તમે સારું કામ અહીંયા કરો છો. લાયન્સ ક્લબ, અમારે ત્યાં બી લાયન્સ ક્લબ છે, હું એમાં બી થોડી નાની મોટી સેવા આપું છું નાયરોબીમાં. પણ અહીંયા જે તમે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ અમારે ત્યાં કેન્યામાં નથી થતી, અને આ વસ્તુ હું ત્યાં ક્લિપ તમારી આપી અને હું બી એ લોકોને કહીશ કે ભાઈ આવી કંઈક પ્રવૃત્તિઓ કરીએ તો આપણી લાયન્સ ક્લબ બહુ દુનિયામાં આગળ પ્રવૃત્તિ કરે એવી મારું નામ કીર્તિભાઈ વેલજી પાંચાણી, અમે ગામ કેરાના છીએ અને હાલે નાયરોબી છીએ. આજે આપણો આંખનો કેમ્પ હતો એ મારા ફેમિલી બધા દાતાશ્રી હતા. અમે આજે મારા વાઈફની પૂર્ણાવૃત્તિના દિવસે બી છે અને સાથે મારી ડોટરના બી લગ્ન છે, તો એ નિમિત્તે આપણે કેમ્પ કરેલો છે. અને પહેલા ઘણા બધા લાઈન સાથે આપણે ટચમાં જ છીએ. અમે અગાઉ દાન આપ્યું, આટલા વર્ષનો તમારે હોસ્પિટલ સાથે અનુભવ રહ્યો, તમને એમ લાગે છે કે તમે જે પહેલે દિવસે જે ભાવનાથી દાન આપ્યું એ જ ભાવના આજે તમારી જળવાઈ છે કે ક્યાંય કે તમને એવું લાગ્યું કે અધૂરા? ના, અધૂરાશ તો કાંઈ નથી. અમે છે ને અમારું આ ત્રીજી વખત કે ચોથી વખત ડોનેશન આપેલું છે આ સંસ્થાને, અને હું દર વખતે જે આવતો હતો અચૂક અહીંયા આવું જ છું. ભલે 15 મિનિટ અડધો કલાક મને જેવું ટાઈમ મળે આવું છું, મુલાકાત લઉં છું. લાયન્સના મેમ્બર્સો સાથે બધા સાથે મને વિઝિટ કરાવે છે અને બહુ સારું અમને લાગે છે. ને ઘણા બધા આપણે આપણા મિત્રોને બી ઇન્ટ્રોડ્યુસ કરાવેલા છે ને બધા એમ કહે છે કે નહીં, આજે ખીમજીભાઈ બી ફર્સ્ટ ટાઈમ આવ્યા અમારી જોડે, અમે બે મિત્ર જ છીએ. તો એ કદાચ પેલા નહીં આવેલા હોય અથવા આવેલા હોય, પણ આજે જો ખીમજીભાઈ આવ્યા અને તરત જ એને પ્રેરણા કરી કે આજે મારે બી કેમ્પ કરવાનું છે સ્પેશલનો. તો આઈ થિંક એનો બી 20 કે 21 તારીખ જયારે અનુકૂળતા મળશે ડિસેમ્બરને ત્યારે બી ખીમજીભાઈનું પણ એક કેમ્પ આજે બુક કરાવી દીધું છે ખીમજીભાઈએ. મારું નામ ધનલક્ષ્મીબેન ભરત ઉમરાણીયા છે. હું કેરામાં રહું છું અને અમારા કેરામાં અમારી સહજાનંદ દાબેલી સ્પેશિયલ વખણાય છે, ત્યાં પણ હું મારો ટાઈમ આપું છું. અરે ભાઈ, હું શું વાત કરું, આ બધા તમે જયારે સન્માન કરતા હતા ત્યારે હું મારા આંસુને રોકી નથી શકતી. મને પણ એમ થતું હતું કે આવા દાતાશ્રીઓને તો ભગવાને દીધું છે, એ તો આપે છે અને હજી પણ આપશે, અને ભગવાન એને ઘણું આપે એવી અપેક્ષા રાખીએ છીએ. પણ અમારા જેવા નાના વ્યક્તિને પણ એમ થાય છે કે અમે 15 રૂપિયાની દાબેલી વેચીને પણ બને એવું મારા મનથી થયું કે હું પણ એક એવો ડબ્બો રાખીશ કે એમાં કાંઈ પણ મારા યથાશક્તિ એમાં હું મારો ફાળો રાખી ને હું પણ આવી સંસ્થાને કાંઈ પણ મારું યોગદાન આપીશ. એવી આજે હું આ સભામાં આવી ત્યારે મેં પણ મારા દિલથી સંકલ્પ કર્યો છે. અને એક હું કહું છું કે જન્મી જણજે પુત્ર જન અને ગાંડા તાકા સુર, અને નહીં તો રેજે વાંજણી તારું મતરે ગુમાવીશ નૂર. ભગવાન ખરેખર આવા દાતાશ્રીઓને ખૂબ ખૂબ આપે એવી હું દિલથી, અને કાંતાબેન અને કીર્તિભાઈ, ખીમજીભાઈ, બાબુલાલભાઈ, ભરત, અમારા આ 4 મિત્રોની તો ટોળકી છે. અને વર્ષોથી એ લોકોની એમ કે બચપનની દોસ્તી છે. બસ ભગવાન પાસે એ જ અપેક્ષા કરીએ છીએ કે એ લોકોની દોસ્તી સલામત રહે, અને બસ દાતાશ્રીઓને પણ ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ કે આવી સારી જ્યાં કાર્ય થઈ રહી છે ત્યાં એ લોકો સાથ અને સહકાર આપે. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 4 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.